હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિ. ગયા વિડિયો લેક્ચરની અંદર મેં તમને લોકોને ત્રુટીઓ વિશે શીખવાડ્યું હતું. નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટી શીખવાડી. હવે આપણે વાત કરીએ છીએ આજના લેક્ચરની અંદર ત્રુટીઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે થાય એ શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે થિયરી શીખવાડીશું, જે સ્કૂલની એક્ઝામની અંદર 2 માર્કમાં પૂછાતી હોય એવી ઇન્ડિવિજ્યુઅલ થિયરી, અને આવતા લેક્ચરમાં આ ટોપિક આધારિત આપણે દાખલાની વાત કરીશું. તો સૌથી પહેલા વાત છે ત્રુટીઓના સરવાળા. ચલો, ધારો કે આપણું અવલોકન, પહેલું અવલોકન a' પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કેપિટલ A એટલે સ્મોલ a બાર જ છે, સાચું મૂલ્ય. ડેલ્ટા a બાર લખતા હતા સ્મોલ, એને હવે નામ આપ્યું છે કેપિટલ ડેલ્ટા A, નિરપેક્ષ મૂલ્ય. બીજું કોક આવું મૂલ્ય છે b' પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે આપણે આનો સરવાળો કરવો છે, તો કઈ રીતે થાય? તો કે નોર્મલ પરિણામી સરવાળો આપણે 10મા ધોરણ સુધી ભણ્યા હતા. z નામ આપું છું તો a' વત્તા b', a વત્તા b આપણે નોર્મલ સરવાળો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં કિંમતો મૂકો. a' બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, b' બરાબર b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. b ને આગળ લઈ જાઓ તો વિદ્યાર્થી મિત્રો શું બનશે? z' બરાબર a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આપણે ઓલાને પાછા લઈ ગયા. ચલો, આની શક્યતાઓ કેટલી? શક્યતાઓની વાત કરું તો કેટલી શક્યતાઓ આમાં રહેલી છે? 4. પ્લસ ઓર માઇનસ બંને પ્લસ હોઈ શકે. ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b, 1 પ્લસ 1 માઇનસ હોઈ શકે. માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b આવી શકે, અને બંને માઇનસ હોઈ શકે. તો શક્યતાઓ આમાં કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 4. આમાં મહત્તમ નિરપેક્ષ મૂલ્ય કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? ખાસો મહત્તમ નિરપેક્ષ મૂલ્ય પૂછું છું. આ બધામાં મહત્તમ શેમાં મળે? તો કે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો આપણું સમીકરણ મળી ગયું. z' બરાબર શું લખાય? તો કે a પ્લસ b પ્લસ ઓર માઇનસ, પછી મહત્તમ નિરપેક્ષ મૂલ્ય લેવાનું, ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો જો 2 માર્કમાં થિયરી પૂછાય, ત્રુટીઓના સરવાળા સમજાવો તો અહીંયા સુધી લખવાનું. અહીંયાથી છેલ્લો મુદ્દો, શું મળ્યું આમાં? તો કે મૂળ સાચા મૂલ્યનો સરવાળો કરો અને નિરપેક્ષ મૂલ્યનો સરવાળો કરવામાં આવે છે. તો સરવાળાની મેથડ આવી ગઈ. શું સરવાળાની મેથડ આવી? સાચા મૂલ્યનો સરવાળો પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ મૂલ્યનો સરવાળો થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, જો હું આનું ઉદાહરણ તમને લોકોને પ્રેક્ટિસ થાય એટલા માટે સમજાવું છું. તમારે એક્ઝામમાં લખવાનું નથી, પણ ઉદાહરણ ખબર હોવી જોઈએ. આપણે ગઈ વખતે દાખલા ચલાવ્યા હતા, એમાંના કોઈ પણ 2 કિંમતો હું લઉં છું. ધારો કે પહેલાનું કિંમત 3 પ્લસ ઓર માઇનસ 0.4 છે. બીજાની કિંમત છે 2 પ્લસ ઓર માઇનસ 0.2 છે. આનો સરવાળો કરતા શું જવાબ આવે? આવો ક્વેશ્ચન દાખલાઓમાં પૂછાય છે. એમસીક્યુમાં પણ આવા દાખલા આવશે કે પહેલી કિંમત આપેલી હોય, બીજી કિંમત આપેલી હોય, આનો સરવાળો કરતા શું જવાબ મળે છે? તો તમને મેં મેથડ શીખવાડી. મૂળનો સરવાળો, સાચા મૂલ્યનો સરવાળો, ત્રુટીનો પણ સરવાળો. તો ચલો, 3 વત્તા 2 5 પ્લસ ઓર માઇનસ 0.4 વત્તા 0.2 0.6. તો આ સરવાળો થઈ ગયો, પૂરો દાખલો. ચલો, આમાં એવો ક્વેશ્ચન પૂછાય, સાપેક્ષ ત્રુટી શોધો. વિદ્યાર્થી મિત્રો, હવે શું પૂછે છે આમાં? સાપેક્ષ ત્રુટી, કે આ બેનો સરવાળો કરતા સાપેક્ષ ત્રુટી કેટલી? તો સાપેક્ષ ત્રુટી આપણે શીખવાયું તો કયું હતું? ડેલ્ટા a અપોન a, 0.6 ભાગ્યા 5. હવે આ પોઈન્ટ આગળ લઈ જાઓ તો 6
નીચે શું આવશે 50 6/50 એટલે 12/100.12 કિંમત મળે છે મતલબ સાપેક્ષ ત્રુટિ પૂછે તો શું આન્સર થઈ ગયો 0.12 ચલો સેમ વસ્તુ પ્રતિશત ત્રુટિ પૂછી હોત કે આ બેનો સરવાળો કરતા પ્રતિશત ત્રુટિ કેટલી તો કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા A upon A ગુણ્યા 100% મતલબ આને 100% વડે ગુણ તો કેટલા ટકા થશે વિદ્યાર્થી મિત્રો 12%. તો આ થઈ ગયો સરવાળાની મેથડ મતલબ ગમે ત્યાં હું તને પૂછું કે ત્રુટિઓના સરવાળા કરો તો કેવા ટાઈપના દાખલા બને તો આ દાખલા તો જો આ થિયરી છે એ બેઝનો દાખલો તમને લોકોને શીખવાડ્યું ચલો આવી નવી બીજી થિયરી હવે વાત કરીએ છીએ હવે ત્રુટિઓની શું શીખવાડું છું બાદબાકી ત્રુટિઓની બાદબાકી તો વિદ્યાર્થી મિત્રો ફરીથી સેમ પ્રોસેસ સેમ મેથડ કરવાની ધારો કે a ડેશ પહેલું અવલોકન હોય શું લખાય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a b ડેશ નું અવલોકન કહું તો b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b હવે પરિણામી બાદબાકી જો અહીંયા તો પરિણામી z ડેશ બરાબર શું લખાશે તો કે a ડેશ માઇનસ b ડેશ બાદબાકી નોર્મલ જે રીતે બાદબાકી થતી હતી એ જ રીતે બાદબાકી કરી a ડેશ ચલો વિદ્યાર્થી મિત્રો a ડેશ ની કિંમત શું મળી a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b ચલો માઇનસ b ને જોડે લખી દો શું લખાય a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a હવે જો હું આને ગુણું તો આ પ્લસ ઓર માઇનસ જ થશે કોઈ ચેન્જ થશે નહીં આની શક્યતાઓ કેટલી ઉપરની જેમ જો શક્યતાઓ તો કેટલી શક્યતાઓ વિદ્યાર્થી મિત્રો મળશે 4 ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b અને માઇનસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b મળે છે વિદ્યાર્થી મિત્રો આમાં મહત્તમ મૂલ્ય શેમાં મળે મહત્તમ મૂલ્ય શોધવાનું તો મહત્તમ પ્લસમાં જ મળે મતલબ હું લખીશ મહત્તમ નિરપેક્ષ મૂલ્ય શેમાં મળશે તો કે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b માં મળે છે તો અહીંયા પરિણામી શું મળ્યું છેલ્લું સ્ટેપ થિયરી બાદબાકીનું પરિણામી શું મળે તો કે મૂળની બાદબાકી સાચા મૂલ્યની બાદબાકી પણ નિરપેક્ષ મૂલ્યનો તો સરવાળો જ કરવામાં આવે છે તો જો બાદબાકી શીખવાડી ફરીથી ગઈ લઈયો સરવાળો મૂળનો સરવાળો ત્રુટિનો સરવાળો બાદબાકી મૂળની બાદબાકી ત્રુટિનો સરવાળો કરવામાં આવે છે આવડ્યું વિદ્યાર્થી મિત્રો ફરીથી કહી લે શું બોલ્યા સરવાળો મૂળનો સરવાળો ત્રુટિનો સરવાળો બાદબાકી મૂળની બાદબાકી પણ ત્રુટિનો સરવાળો કરવામાં આવે છે તો કેટલાક વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થાય સાહેબ અહીંયા બાદબાકી નહીં કરવાની આન્સર છે ના આપણે ભૂલ શોધીએ છીએ ત્રુટિ એટલે ભૂલ શોધીએ છીએ મેક્સિમમ કેટલી ભૂલ આવી શકે હવે મેક્સિમમ તો સરવાળાથી જ આવે બાદબાકીથી આવે નહીં માટે અહીંયા ત્રુટિનો સરવાળો લેવામાં આવે છે ચલો વિદ્યાર્થી મિત્રો આનો આપણે ફરીથી સેમ દાખલો શીખીએ સેમ ઉદાહરણ સેમ ક્વેશ્ચન એનું એ જો આપણે જે રકમ લખી છે 3 પ્લસ ઓર માઇનસ 0.4 2 પ્લસ ઓર માઇનસ 0.2 ની બાદબાકી કરતા જવાબ શું આવે ચલો વિદ્યાર્થી મિત્રો બાદબાકીઓ તો 3 માંથી 2 જાય 1 પણ ત્રુટિનો તો સરવાળો જ કરવાનો 0.4 વત્તા 0.2 કેટલા લખાશે વિદ્યાર્થી મિત્રો 0.6 તો સાપેક્ષ ત્રુટિ કેટલી ચલો સેમ ક્વેશ્ચન સાપેક્ષ ત્રુટિ એટલે તો કે ડેલ્ટા a upon a 0.6 ભાગ્યા 1 કેટલા ટકા થશે 0.6 પ્રતિશત ત્રુટિ
તો પ્રતિશત ત્રુટિ મતલબ ડેલ્ટા એ અપોન એ ગુણ્યા વિદ્યાર્થી મિત્રો કેટલા ટકા લખાય 100%. 0.6 ને 100% વડે ગુણો તો કેટલા થશે 60% જેટલી પ્રતિશત ત્રુટિ મળે છે. મેક્સિમમ આટલી ભૂલ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની બે થિયરી પૂરી કરી મેં, ત્રુટિઓના સરવાળા અને ત્રુટિઓની બાદબાકી. બંને થિયરી પૂછાય તો બંનેમાં તમારે અહીંયા સુધી લખવાનું અને એના ટાઈપના દાખલા પૂછાય તો મેં તમને આ દાખલા ચલાવ્યા. હવે આપણો ત્રીજો ટોપિક વાત કરીએ છીએ ત્રુટિઓના ગુણાકાર. ચલો વિદ્યાર્થી મિત્રો આપણો નવા ટોપિક છે જેને આપણે શું નામ આપ્યું છે ત્રુટિઓના ગુણાકાર. આ ચેપ્ટરની મોસ્ટ આઈએમપી થિયરી આ કહી શકાય છે. ત્રુટિઓના ગુણાકાર કઈ રીતે થાય? તો સેમ ક્વેશ્ચન, સૌથી પહેલું સ્ટેપ એક જ સ્ટેપ લખવાનું છે અને બેકથી આ જ રીતે થિયરી એક્ઝામમાં લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે પહેલું અવલોકન છે a ડેશ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. બીજું અવલોકન છે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો પરિણામી કેટલું મળે? સેમ મેથડ z ડેશ બરાબર a ડેશ ઇન્ટુ b ડેશ. આ વખતે આ બધી કિંમત આવા મૂકતા જાઓ. ચલો z ડેશ ફોર્મની z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, a ડેશ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, b ડેશ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. જો વિદ્યાર્થી મિત્રો a ડેશ હોય તો a લખો, b ડેશ હોય તો b લખો, સેમ z ડેશ હોય તો z લખવાનું. હવે આનો ગુણાકાર કરો તો શું લખાશે? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. ચલો ગુણાકાર, પહેલું ab પ્લસ ઓર માઇનસ પહેલું બીજું a ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ બીજું પહેલું b ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ બીજું ડેલ્ટા a ડેલ્ટા b. હવે પછીનું સ્ટેપ સૌથી ડેન્જર છે. ચોપડી વાળાએ લખ્યું છે સમીકરણની ડાબી બાજુએ z વડે અને જમણી બાજુએ ab વડે ભાગતા. ચલો વિદ્યાર્થી મિત્રો શું ક્વેશ્ચન લખ્યું છે? સમીકરણની ડાબી બાજુ z વડે અને જમણી બાજુ ab વડે ભાગતા. ક્વેશ્ચન એમ થાય સાહેબ તમે અત્યાર સુધી અમે 9મા 10મા ધોરણમાં એવું ભણ્યા હતા જેના વડે ભાગો ડાબી બાજુ એના જ વડે જમણી બાજુ ભગાય ને. અહીંયા અલગ અલગ કેમ લખ્યું? તો હું સમજાવવા એક સ્ટેપ લખું છું, પછી હું એ જ ભૂસીને એમાં લખી નાખીશ. આપણે ધારી લે બધે z વડે જ ભાગ. ચલ તો ડાબી જમણી બધે z વડે. આ સ્ટેપ પરફેક્ટ છે, સમજાવવા લખું છું. તો શું લખાશે બોલો વિદ્યાર્થી મિત્રો? z અપોન z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z. ચલો z વડે ભાગવાનું, ab અપોન z પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b અપોન z પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a અપોન z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b અપોન શું લખાય? z. હવે જે સુધારા વધારા z ડેશ બરાબર a ડેશ b ડેશ કીધું તો વિદ્યાર્થી મિત્રો z બરાબર શું લખાય? ab. તો અહીંયા z ની કિંમત મૂકી છે. z બરાબર શું લખ્યું છે આપણે વિદ્યાર્થી મિત્રો? ab. તો ચલો જો z ની જગ્યાએ ab મૂકો તો જો થઈ ગયું આપણું ચોપડીનું સ્ટેપ. ડાબી બાજુ z વડે અને જમણી બાજુ ab વડે ભાગતા. ચલો કેન્સલ કરી દો શું મળશે? z upon z 1. જો અહીંયા z કેન્સલ ના થાય, ડેલ્ટા છે. ડેલ્ટા મતલબ તફાવત. z ઓલું સાચું મૂલ્ય લખાય ને a12 માઇનસ a1. નીચે તો a12 જ છે તો એ ઉડે નહીં. તો એમને એમ લખવાનું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z. ચલો ab કેન્સલ 1. અહીંયા ખાલી a કેન્સલ. તો વિદ્યાર્થી મિત્રો શું લખાય? ડેલ્ટા b અપોન b પ્લસ ઓર માઇનસ અહીંયા b કેન્સલ ડેલ્ટા a અપોન a
પ્લસ ઓર માઇનસ અહીંયા કંઈ જ કેન્સલ નહીં, ડેલ્ટા એ ડેલ્ટા બી અપોન વિદ્યાર્થી મિત્રો શું લખાશે એ બી પ્લસ 1 આ બાજુ જાય માઇનસ 1 1 માઇનસ 1 0. હવે પછીનું જે સ્ટેપ છે સૌથી અગત્યનું છે પણ ડેલ્ટા એ ડેલ્ટા બી અપોન એ બી ની કિંમત છેલ્લું સ્ટેપ આની કિંમત ખૂબ જ નાની હોવાથી લગભગ 0 મૂલ્ય મળે છે. ડેલ્ટા એ ડેલ્ટા બી અપોન એ બી લગભગ આમ બરાબર નહીં કરવાનું પણ આ રીતનું આમ સિમ્બોલ કરે લગભગ કહેવાય 0 મળે છે. ક્વેશ્ચન અંદર વિદ્યાર્થી મિત્રો 0 કેમ મળે? જો હું હોમવર્કમાં આપું છું ડાયરેક્ટ કરવાનું. ધારો કે આ દાખલો છે આમાં ડેલ્ટા એ કેટલા છે 0.4 એ કેટલા 3 ડેલ્ટા બી કેટલા 0.2 બી કેટલા 2 આ પદ અહીંયા મૂક 0.000 સમથિંગ વેલ્યુ હશે. હવે એમાં તું આ ઉમેર કે બાદ કર કોઈ ફેર પડે નહીં તો કેન્સલ કરી દઈએ. તો હવે શું વધ્યું? જો આ કેન્સલ તો વધ્યું આપણે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. ચલો તો વિદ્યાર્થી મિત્રો પ્લસ ઓર માઇનસ મળે તો આપણે સીધું જ લખી દેવાનું તો કે મહત્તમ આ ડેલ્ટા છે કયું મૂલ્ય કહેવાય? સાપેક્ષ ત્રુટિ કેટલી? વિદ્યાર્થી મિત્રો ત્રુટિઓના ગુણાકારમાં નિરપેક્ષ ત્રુટિ આપણા એનસીઈઆરટી ની બુકમાં નથી. હું જેડબલઈ નીટના ટોપિકમાં શીખવાડીશ, તમને શીખવાડીશ કે નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે શોધાય ભાગાકારમાં. અત્યારે ખાલી આપણા ગુજરાત બોર્ડની ચોપડીમાં શું આવ્યું છે? સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ. સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ સાપેક્ષ પ્રતિશત ત્રુટિ શોધી શકાય પણ ગુણાકાર ભાગાકારમાં નહીં. તો સીધું જ મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી? મહત્તમ જ એટલે પ્લસ જ આવે. તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ પ્લસ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. તો ત્રુટિઓના ગુણાકાર પૂરા. તો સ્ટેપ યાદ શું રાખવાનું? ફરી જો ડાયરેક્ટ શું મેથડ? ત્રણેય સ્ટેપ ગઈ લો એટલે યાદ આવી જાય. પહેલું ગાવાનું ત્રુટિઓના સરવાળા, મૂળનો સરવાળો ત્રુટિઓનો સરવાળો બાદબાકી મૂળની બાદબાકી ત્રુટિનો સરવાળો ગુણાકાર સાપેક્ષ ત્રુટિનો સરવાળો. આવડ્યું? ફરીથી કહીએ સરવાળો મૂળનો સરવાળો ત્રુટિનો સરવાળો બાદબાકી મૂળની બાદબાકી ત્રુટિનો સરવાળો ગુણાકાર સાપેક્ષ ત્રુટિનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો તરત જ અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનું. આ જ રીતે ભાગાકાર એટલે z બરાબર a અપોન b હોય તો આપણી ચોપડીમાં સાબિત કર્યું જ નથી તમારે સાબિત કરવાનું જ નહીં. ડાયરેક્ટ બાદબાકીમાં લખ્યું હતું મહત્તમ પ્લસ જ મળે મતલબ આ જવાબ આવે સરવાળો જ થાય ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી છેલ્લું વાક્ય બોલું. જો ગુણાકાર હોય કે ભાગાકાર હોય સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવામાં આવે છે. તો આ હતી આપણા ત્રુટિઓના ગુણાકાર ભાગાકાર 4 થિયરી હતી પણ જો ભાગાકાર પૂછાતી નથી ડાયરેક્ટ લખવાની એટલે આપણે 3 થિયરી ચલાવી. આજના હોમવર્કની અંદર આ ત્રણેય થિયરી તમારા લોકોએ લખીને બતાવવાની છે અને 2 દાખલા હું સરવાળા બાદબાકીના કરાવીશ. ગુણાકાર અને ભાગાકારના દાખલા આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર શીખવાડીશું. થેન્ક યુ વેરી મચ.